ખૂબ સરસ એવો તમારા ઘરે નાનો મોટો પ્રસંગ હોય અથવા એમ જ બનાવવું હોય, મહેમાન આવ્યા હોય કે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, જો ત્યારે તમારે દૂધપાક બનાવવો છે તો થોડા જ ટાઈમમાં બની જતો આ દૂધપાક કલાકો ઉકાળ્યા વગર મેં બનાવેલો છે. ખૂબ જ ઇનોવેટિવ તરીકે બનાવેલો છે અને ટેસ્ટમાં તો એટલો જોરદાર બન્યો છે. ચાલો જોઈ લઈએ રેસીપી. ખૂબ સરસ છે. તો અડધા કપ પ્રમાણે મેં બાસમતી ચોખા લીધા છે. આમ તો દૂધપાક બનાવવા કોઈ પણ ચોખા લેવાય, એવું નથી કે બાસમતી જ લેવાય, પરંતુ બાસમતી ચોખામાં એક સરસ એવી સુગંધ હોય છે જેનો ટેસ્ટ દૂધપાકમાં સરસ લાગે છે. જો ન હોય તો પછી કોઈ પણ ચોખા ઉપયોગમાં લઈ શકો છો. ચોખા છે તેમાં ડોળ હોય એટલે એને ધોઈ લેવો જરૂરી છે. તો આ ભાતને મેં છે ને 2 વાર ધોઈ લીધા છે. ત્યાર પછી એમાં મેં ઉફાળું ગરમ પાણી ઉમેરીને 10 મિનિટ માટે ઢાંકી દીધા છે. તો આ ભાત પલળે છે ત્યાં સુધી જુઓ, અહીં 2 લીટર જેટલું મેં ફૂલફેટ દૂધ લીધું છે. તેમાંથી 1 વાટકી ભરીને આપણે અથવા તો 1 કપ જેટલું દૂધ આપણે અલગ લઈ લેવાનું છે. તો આ દૂધને ક્યાં યુઝ કરવાનું છે પછીથી તમને હું જણાવું છું. તેને સાઈડમાં મૂકી દઈએ. હવે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે. તેમાં થોડું પાણી ઉમેરીને આપણે બધું જ દૂધ બાકી રહ્યું છે બધું ઉમેરી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીએ. દૂધને ગરમ કરવા માટે મૂકી દઈએ. તો થોડી જ વાર થઈ ત્યાં દૂધમાં ઉપર જુઓ ફૂલફેટ દૂધ છે એટલે સારી એવી મલાઈ આવી ગઈ છે. હજી તો ઉભરોય નથી આવ્યો, ત્યાં પણ સરસ એવી મલાઈ આવવા લાગી છે. તો જ્યારે આવી મલાઈ આવવા લાગે ને ત્યારે 1 ચમચો ફેરી લેવાનો છે, એટલે સંભાવના છે કે તળિયે સેજે ચોટે ને. આમ તો આપણે પાણી ઉમેર્યું જ છે. ગેસની ફ્લેમ ધીમી રાખી દઈએ અને જુઓ સાઈડમાં છે ને સરસ એવા ચોખા આપણે પલળવા મૂક્યા હતા, તે એકદમ મસ્ત પલળી ગયા છે. જુઓ મોટા પણ થઈ ગયા છે અને આ રીતે ગરમ પાણીમાં પલાળ્યા છે ને એટલે એકદમ સરસ પલળી જાય છે. ત્યાર પછી પાણી સાથે જ આપણે પ્રેશર કુકરમાં ચોખાને ઉમેરી દેવાના છે. નથી આપણે અહીં ઘી લગાવવાનું કે તળિયે તેલ લગાવવાનું. 1 કપ જેટલું જે દૂધ અલગ રાખ્યું હતું તે ઉમેરી દઈએ અને હવે આપણે ઢાંકણ બંધ કરી દેવાનું છે. ઢાંકણ ભલે બંધ કરી દીધું, સીટી પણ કરવાની છે, પરંતુ કેટલી? 1 જ કરવાની છે, વધારે કરવાની નથી. આ ખાસ ધ્યાન રાખજો, 1 જ સીટી કરવાની છે. તો જુઓ 1 સીટી કરી છે, સરસ એવી તેમાંથી સીટીમાંથી વરાળ પણ નીકળી ગઈ છે. હવે ઢાંકણ ખોલી લઈએ. જુઓ એકદમ સરસ ગરમ ગરમ ભાત છે અને વરાળ હજી નીકળે જ છે. અને ભાત તો આપણને ખ્યાલ આવે છે જુઓ કેટલા સરસ બફાયા છે અને સેજય વળી તળીએ જુઓ ચોટતું નથી. એનું કારણ શું છે ખબર છે તમને ફ્રેન્ડ્સ? કે આ ચોખા છે ને આપણે એક તો પલાળી રાખ્યા હતા, સાથે પાણી પણ ઉમેર્યું છે અને દૂધ પણ ઉમેર્યું છે. જો એમનેમ દૂધ ઉમેરો ને તો તમારા ભાત તળીએ ચોટી જાય, કેમ કે ભાતમાં સ્ટાર્ચ હોય છે, ચિકાસ હોય છે. તો અત્યારે જુઓ ભાતને આપણે આ રીતે તોડીએ ને તો 95% જેટલો ભાત ચડેલો છે, એકદમ મેશ નથી થઈ જતા. તો 1 સીટીમાં આટલા ભાત ચડે છે પલાળેલા. ત્યાર પછી સાઈડમાં જુઓ તો કડાઈમાં સરસ એવું દૂધ આપણું ગરમ થઈ રહ્યું છે અને ગેસની ફ્લેમ અત્યારે ફાસ્ટ જ રાખવાની છે. અને હવે જુઓ આપણા જે ચોખા બાફેલા છે એ ટેબલ સ્પૂન મોટો હોય આપણે સબ્જીનો ટેબલ સ્પૂન, એ પ્રમાણે 2.5 ટેબલ સ્પૂન જેટલા મારે ચોખા થયા છે. કદાચ તમારી પાસે જૂના ચોખા હોય ને તો પછી અડધા કપ આપણે લીધા હતા ને એમાંથી તમારે થોડાક ઓછા લેવાના, એટલે 1/3 કપ જેટલા. હવે થોડોક દૂધપાક છે ને મેં પ્રેશર કુકરમાં પણ ઉમેર્યો છે. આવી રીતે થોડું દૂધ ઉમેરીએ ને એટલે બધા ચોખા જે ચોટેલા છે સરસ રીતે આપણે લઈ લેવાના છે અને ફરીથી આપણે હલાવી લેવાનું છે. તો અત્યારે ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ જ રાખવાની છે અને આ રીતે જુઓ સેજ હલાવી લઈએ અને ત્યાર પછી ફરીથી આપણે ધીમું કરી દઈએ અને આ જ રીતે ધીમા ગેસ પર છોડી દઈએ. અને હવે જુઓ અહીં મેં 1/4 કપ પ્રમાણે જોઈએ તો 1/4 કપ કાજુ છે અને નંગમાં મેં ગણ્યા તો 18 જેટલા હતા અને 2 લેવાની છે એલચી. તમે અહીં જાયફળનો ટુકડો પણ નાખી શકો છો. મેં જાયફળ અત્યારે નથી ઉમેર્યું, ફક્ત એલચી જ ઉમેરી છે. તો 2 એલચી મેં આ રીતે દૂર કરી લીધા છે ફોતરા અને અંદર સાથે જ ઉમેરી દીધી છે. હવે 1 કપ જેટલી ખાંડ લીધી છે. હવે એમાંથી 1/4 કપ જેટલી અથવા તો થોડીક ખાંડ આપણે જો આ રીતે ઉમેરી દેવાની છે. તો બાકીની ખાંડ છે આપણે પછીથી દૂધપાકમાં ઉમેરવાની છે. 1 કપ જેટલી આપણે ખાંડ લીધી છે અત્યારે, તો તેને ગ્રાઇન્ડ કરી લીધો છે. જુઓ આ રીતે સરસ એવો પાવડર બની ગયો છે અને ખૂબ સરસ એવો એકદમ ઝીણો પીસી નાખવાનો છે આપણે. હવે એમનેમ પણ તમે યુઝ કરી શકો છો, પરંતુ હું આ પાવડરને અત્યારે થોડોક ચાળું છું, કેમ કે થોડીક નાની મોટી કણી હોય તો દૂર થઈ જાય. તો જો આ રીતે સરસ રીતે ચાળીએ ને એટલે જુઓ નીચે એકદમ સરસ ઝીણો બારીક પાવડર નીકળીને અલગ થઈ જશે અને નાના મોટી કોઈ પણ કાજુની ગાંગડી હોય, એલચીનો દાણો હોય જે પીસવામાં નથી આવે એ બધું દૂર થઈ જાય છે. ફરીથી ગ્રાઇન્ડ કરીને ઉમેરી શકો છો અને જુઓ પાવડર કેટલો સરસ સ્મૂધ થઈ ગયો છે. તો આવો પાવડર આપણને જોઈએ છે. અને હવે તેમાં જે ઉકળતો દૂધપાક છે એમાંથી 1 ટેબલ સ્પૂન મોટો ભરીને આપણે એમાં ઉમેરી દઈએ. જો સીધો પાવડર ઉમેરીએ ને તો પછી આપણે મિક્સ કરવામાં થોડી વાર લાગી જાય, કેમ કે પાવડર કોરો છે, મિક્સ થવામાં તેને વાર લાગે, પરંતુ આ રીતે કરીએ તો ઝડપથી મિક્સ થઈ જાય છે. હવે આ પેસ્ટને છે ને આપણે ઉકળતા દૂધપાકમાં ઉમેરી દઈએ. ખૂબ સરસ એકદમ ઘાટક પણ આવે છે, ટેસ્ટ તો એટલો જોરદાર આવે છે. થોડોક દૂધપાક ફરીથી ઉમેરીને મેં એમાં
નાખી દીધું છે અને ત્યાર પછી ખાંડ ઉમેરી દઈએ અને 4-5 મિનિટ માટે આપણે ફાસ્ટ ફ્લેમ પર જ ઉકાળતા જવાનું છે. અને જો એવું લાગે કે ઉભરો આવે છે તો પછી થોડોક ધીમો કરી નાખવાનું. તો એવી રીતે મીડિયમથી ફાસ્ટ ગેસ કરતા જઈએ અને દૂધને ઉકાળતા જઈએ. અને આવો જો એકદમ ખદખદી જાય અને સેજે ઉભરો ન આવે ઉપરથી, તો આવી રીતે જ્યારે થાય ને તો 4 થી 5 જ મિનિટ થશે, વધારે ટાઈમ નહીં થાય. તો 10 મિનિટ આપણે ચોખા પલાળ્યા અને સાઈડમાં જ્યાં સુધી ચોખા પલળતા હતા ત્યાં સુધીમાં આપણું દૂધ ઉકળતું હતું. એટલે 10 મિનિટ અને ત્યાર પછી જુઓ તો 4 થી 5 મિનિટ આપણે તેને પકવ્યું. એટલે એમ કરીને 15 જ મિનિટમાં આપણો દૂધપાક રેડી થઈ જશે. ખૂબ સરસ એવી આ રીતે બને છે દૂધપાક. ઘાટો પણ થઈ ગયો છે, એકદમ સરસ ઉકળી ગયો છે. અને ચોખાનો દાણો આપણે ચેક કરી લઈએ, થોડો કડક હતો તે ચડ્યો છે કે કેમ એ પણ આપણને ખ્યાલ આવી જાય. તો ખૂબ સરસ એવો ખદખદી જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે મેં. અને હવે છે ને આ ચોખાનો દાણો આપણે ચેક કરી લેવાનો છે. જુઓ, પહેલાં આપણને થોડોક દાણો કડક લાગતો હતો, એકદમ મેશ નહોતો થતો. અત્યારે જુઓ દાણો કહીએ ને આપણે, આપણા જે મોટા વડીલો હતા ને એવું કહેતા કે દાણો ફાટી જવો જોઈએ ત્યારે જ દૂધપાક બન્યો કહેવાય. એટલે દૂધપાક કેમ ઉકળીને મીઠો લાગે, કેમ કે ચોખાનો દાણો આવો ફાટી જાય ત્યાં સુધી પાકે છે. સાચી રીત તો એ છે, પરંતુ જ્યારે આપણે અત્યારે ફાસ્ટ સમયમાં જો આપણી પાસે સમય ન હોય ને ત્યારે આ રીતે દૂધપાક બનાવો. જુઓ કેટલો ઘાટો બન્યો છે. હજી આ દૂધપાક ઠંડો જ થયો છે, મેં એને ફ્રીજમાં નથી મૂક્યો. તેમાં થોડીક ચારોળી ઉમેરી દઈએ. તમારે ડ્રાયફ્રૂટ ઉમેરવા હોય તો એ પણ ઉમેરી શકો છો. મેં થોડા કેસરના તાતણા ઉમેર્યા છે અને મિક્સ કરી દીધો છે. તો એકદમ સરસ હવે દૂધપાક રેડી થઈ ગયો છે. તો એકદમ ઠંડો થઈ જાય ત્યાર પછી જુઓ આ રીતે મેં એક વાસણમાં સર્વ કર્યો છે અને તેને હવે ફ્રીજમાં મૂકીને ઠંડો કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમને આ રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો લાઇક અને કોમેન્ટ પણ આપજો, શેર પણ કરજો અને ટ્રાય પણ કરી જજો. ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બને છે.